માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ ખાય. હાસું ખોટું? તમારો નાનો બાળ હોય અને એની મમ્મીના હાથનું ના ખાય અને માસી જોડે ખાવા જતો રહે રોજ રોજ, તેની માન દુઃખ લાગે ને? હા, તો તમે મને મા તરીકે સ્વીકારી હોય ને તો મેં તમને તે દીકરા દીકરી તરીકે દરેકને સ્વીકારી લીધા છે. મારે ક્યાંય એવો ભટકવા દેવા નથી. એટલે હું વારંવાર શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમને સમજાવવાના પ્રયત્નો ખૂબ કરું છું કે મારી વાત એકાગ્રથી મનથી ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો. હું જે વાત કહેવા માંગુ છું એ તમે દુઃખી થાવશો તો કોઈ માતાજી કોઈ નડતા નથી, કોઈ ગ્રહો કોઈ નડતા નથી. કદાચ તમે કોઈનો ગુનો કરો, કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે, નકર માતાજી જગતમાં કોઈ નડતા નથી. તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા, ક્યાંક ને ક્યાંક ગુના કર્યા, તેવા ગુના તો અનંત છે, અનંત, જેને ગણી ના શકાય. એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યા, પાપ બન્યા છે ને. અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન મનથી સ્મરણ કરી લો કે અત્યાર સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મા બોલશે કે ત્યાં આ કર્યું, ત્યાં ના કર્યું. હા, શું ખોટું? એટલે તમે જાતને સ્વીકારી લો કે હા માં, અમે તો ગુના ખૂબ કર્યા. અને હું માનું છું મનુષ્યનો સ્વભાવ જ ભૂલ કરવી, ગુના કરવું એનો સ્વભાવ છે, ડગલે ને પગલે થાય. માતાજી ભગવાન જાણે છે કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે ડગલે ને પગલે જાણે અજાણે ગુના થઈ જ જાય. જો બધા ગુનાનો ભગવાન દંડ આપે ને તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ, એ આટલું જીવનમાં સુખ ના રહે. પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો છો, એની અગરબત્તી કરો છો અને એને નિવેદ આલો છો, એને ભોગ ધરાવો છો. એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને આપે છે, વેઠી લેજો થોડું.